માટીના વાસણ કેવી રીતે બને અને માટીના વાસણ વર્ષોથી બનાવવાનું કામ પ્રજાપતિ સમાજે જ ચાલુ રાખ્યું છે. પહેલાં ગામમાં 10 થી 15 ઘર હતા. હવે ફક્ત એક જ ઘર રહ્યું છે જે વર્ષોથી બાપદાદાનો વારસો જાળવી રાખ્યો છે. તેવા આજે હું તમને અમૃતભાઈ જે આપણને માટીના વાસણ કેવી રીતે બને, ભલે ફ્રીજનો જમાનો આવ્યો પણ પાણી પીવા માટે વાહ ભાઈ વાહ, આખા ઇન્ડિયામાં માટીના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રીજનું પાણીનો ઠંડા પીવામાં આવે છે. માટીના વાસણ જેવી પાણીની પરત સુકાતી હોય તો માટીના વાસણ માટલા બનાવવા માટેનું માટી પીસવાનું મશીન. જો માટીના વાસણ કેવી રીતે બનાવવામાં આવે છે. કેટલા ટાઈમથી કામ કરો બે જવાબ તમે અમૃતભાઈ? 30 વર્ષથી બાપ દાદાનો ધંધો છે ભાઈ. એ હાથની કારીગરી છે. એમના હાથની આંગળીઓની કળા, ક્યાં કેટલું પ્રેશર આપવું, ક્યાં કઈ રીતે શેપ આપવો, આંગળીઓને ટેરવાનો ક્યાં દબાણ આપવું, એક અનોખી કારીગરી આમાં આપણને જોવા મળી રહી છે. બહુ ધ્યાનથી જોજો આ આખો વિડીયો, બહુ કેટલી મજા મસ્ત આવશે. શેપ આપી દીધો. ભાગ્યે જ તમને આવા ગામડામાં કારીગરો જોવા મળશે. વર્ષોની પોતાની કારીગરી બાપ દાદાનો વારસો જાળવી રાખ્યો છે અને આમાં ખૂબ મહેનતનું કામ હોય. પહેલાં માટી જે તળાવ સુકાય ઉનાળામાં, એટલે તળાવની અંદર જે ચીકણી માટી હોય એ ચીકણી માટી લાવવામાં આવે છે. પહેલાં ગધેડાના પીઠ ઉપર લાવવામાં આવતી, હવે ટ્રેક્ટરો થઈ ગયા છે અને માટીનો સંગ્રહ કરે છે ચીકણી માટીનો. કારણ કે ચોમાસામાં પછી શિયાળામાં જલ્દી મળે નહીં માટી, એટલે 12 મહિનાની માટી જેટલા વાસણો બનાવવા હોય એટલી લાઈને આ લોકો એકઠી કરી રાખે છે. ત્યાર પછી માટીને પલાળવામાં આવે છે અને જેવું જરૂર પડે ત્યારે એ પ્રમાણે પલાળે. રોજે રોજ જેટલા માટલા બનાવવા હોય, જેટલા વાસણો બનાવવા હોય એટલી લોટમાં પલાળવામાં આવે છે. પલાળીને મિક્સ કરી વ્યવસ્થિત રીતે એને મશીનની અંદર, હવે તો પહેલાં મશીનો હતા, પગથી ખૂંદવામાં આવતી હતી અને હવે પગની ખૂંદવાની જરૂર નથી, ઇલેક્ટ્રિક મશીનો આવી ગયા છે. મશીનની અંદર નાખી દે છે, એમાં પીસાઈ જાય છે. પીસાઈને માટી બહાર આવે છે, લોયો, અને એ લોયાને ત્યાં પર ચાકડા ઉપર, પહેલાં ચાકડો હાથથી ફેરવામાં આવતો, હવે ઇલેક્ટ્રિક ચાકડો થઈ ગયો. પહેલાં દર વખતે જેટલી વાર સ્પીડમાં એક્સલની ધરી પર રાખી ખૂબ હાથથી દંડા વડે ફેરવામાં આવતો હતો. હવે ઇલેક્ટ્રિક મશીન આવી ગઈ છે. ઇલેક્ટ્રિક મશીનથી આ લોકો ફેરવે છે અને એના પર બનાવવામાં આવે છે. બનાવ્યા પછી એને ટીપવા પડે છે. માટલું હોય તો ટીપીને એને સુકાવા દેવું પડે. સુકાય એક દિવસ, પછી બીજા દાડે બહુ સુકાઈ ના જાય પહેલાં એને ટીપીને એને વ્યવસ્થિત કરવામાં આવે છે. ત્યારે માટલા બને છે. પાછળનો ભાગ હંધાય છે અને ટીપાયા પછી એને સુકાવા દેવામાં આવે. સુકાયા પછી એને પકવામાં આવે છે. પકવા માટે ભઠ્ઠી છે, એ ભઠ્ઠામાં મૂકવામાં આવે છે. લાકડાનો પણ આમાં ઉપયોગ થાય છે અને તપે છે, પછી જ માટલું પાકું થાય છે. આમ માટલા પાસે તૈયાર થઈ ગયો. ખૂબ અગત્યની છે. ભોયણી ગામના દેત્રોદ તાલુકાના અમૃતભાઈ કેટલાય વર્ષોથી 30 વર્ષથી કામ કરે છે. બાપ દાદાની આ ટેકનિક શીખેલા છે. આપણને એમ લાગે આમાં શું, પણ જ્યારે તમે જાતે બનાવો, બેસો, તો તમારાથી નહીં બને. કેટલાય વર્ષોની એક કારીગરી હોય ત્યારે આ બની શકે છે ભાઈ.
મોબાઈલ નંબર છે +919580974006. આ અમૃતભાઈનો મોબાઈલ નંબર છે. ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના ગામ ભોયણી ખાતે એમનું નિવાસસ્થાન છે. મસ્ત પોટ તૈયાર કરે કોન્ટેક્ટ જો. કરો મોટા ઓર્ડર કુલડો. માટે માટીના વાસણો બનાવી આપશે. આ કાચી માટી પછી પકાવે છે. માટલી બનાવીએ, ગોરો બનાવીએ, ગડુડું બનાવીએ, કલાડી है, रामपात्र है, कोड़िયું है, कुलड़ी है, चकला घर है, पाણીની કુંડી है, કલાડી है, ગેસની કલાડી है, મોટી તાવડી है. છત્રી નંગ છત્રી આઈટમ 84 આઈટમ બનાવવાની, છત્રી નંગ બનાવવાના ચોરીને. આ કાચો માલ તૈયાર થયો અને ટીપી પાકો કરી પછી એને ભઠ્ઠામાં પકાવવામાં આવશે ત્યારે તૈયાર થાય. કેટલી મહેનત મજૂરી પહોંચે છે. અત્યારે ફ્રીજ ભલે આવી ગયા પણ આ હજુ કળા ગઈ નથી. આના ચાલવાનું નથી. આમ પથ્થર બનાવ્યા બરાબર ઝવેરા બાબા ઝવેરા વાવવા માટે. વાહ ભાઈ વાહ. કવિતાબેનની મદદ છે ભાઈ. માટી લાવી, બનાવવી, પીસવી, ભઠ્ઠામાં તપાડવાની કામ એમના પત્ની કરે છે સવિતાબેન. મોટો ફાળો છે. એકલા હાથે કામ નથી થતું ભાઈ. આ કોળિયું નાનું બનાવ્યું દીવો માટે. વાહ જો નાની કુલોડીઓ છે. પછી ઝવેરા વાવવા માટે, ચકલા માટે, પક્ષીઓ માટેના રે ઘર બનાવેલા છે. કલાડા છે અને છીક ભઠ્ઠીમાં તપાડ્યા છે. આ ગેસની મોટી પેલી લાકડાની ભઠ્ઠી છે. આની અંદર માટલા પકાવવામાં આવે. આના પર ભઠ્ઠો કરવામાં આવે અને માટલાને શેકવામાં આવે ત્યારે પાકા થાય. તૈયાર થઈ ગયેલા માટલી છે. આ બાજુ મોટા ગોળા છે. ફ્રીજ ભલે આવ્યા પણ આના વર્ષોથી ચાલતું નથી ભાઈ. આ પાણી પીવો તો તરત સિપાય. મોરિયા માટલી છે. આ નાના ઢોસકા કહેવાય. આ ગેસ ભાખરી માટે કલાડી છે ગેસ ઉપર. આ ચકલાન પાણી પીવા માટેના કુંડા. આ માટલા લેવા હોય તો સંપર્ક કરવો. કોઈને વધારે બનાવડાવવા હોય તો ફોન નંબર કયો? 9585 97 46 બરાબર. ગામ ભોયણી, દેત્રોદ તાલુકો. તાલુકો દેત્રોદ, જિલ્લો અમદાવાદ, ચોપાસન રોડ, ખોડિયારામ માતાના મંદિર પાસે, પટેલના મહેલામાં. બળદેવભાઈ એમના નાના ભાઈ છે ભાઈ. હા, મોટા ભાઈ છે ભાઈ અમૃતભાઈના. એ પણ કારીગર છે. બાપ દાદાના વારસાગત આ આઈટમો માટીની આઈટમ બનાવે. બધા વાસણો એક માટીના આઈટમ વાસણ બનાવવાની એક કળા છે. કેટલા ટાઈમથી કરો ભાઈ તમે બળદેવભાઈ? 50 વર્ષથી. 50 વર્ષથી ધંધો ચાલે. વાહ વાહ વાહ. 50 વર્ષ બાપ દાદાનો ધંધો છે. 62 વર્ષ થઈ ગયા મને. અત્યારે 62 વર્ષ થઈ ગયા પણ તોય કળા. હા, સરસ બનાવે છે બધી આઈટમો. કીર્તિ વિઝા ટુ એન્જોય ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક એન્ડ શેર કરો ભાઈ આવી વિડીયો જોવા માટે. અને એક લાઈક આમના માટે કરો. આવી કારીગરી રાખે છે. કેટલી મહેનત કરે છે. જો કેટલું ગામનું સુંદર વાતાવરણ છે. એ વાતાવરણની અંદર અહીંયા મજૂરી મહેનત કરે છે. આ માટી બી લાયેલા છે. કાચી માટી જુઓ અને પકાવવા માટેના બળતણના ઢગલા જુઓ. કેટલી મહેનત છે ભાઈ. મારો ઓર્ડર લેવામાં આવે છે. કોઈને ઓર્ડર જરૂર હોય તો કહેજો.